વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી વિભાગની અંદર 400 કરતા પણ વધુ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ ઉપર કામ કરી રહ્યા છે, જેને લઈને કર્મચારીઓ દ્વારા ધરણા કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 60 વર્ષ પહેલા થઈ હતી, ત્યારે વહીવટી વિભાગમાં 478 જેટલા કર્મચારીઓ કાયમી હતા, પરંતુ આજે માત્ર 75 જેટલા કર્મચારીઓ જ કાયમી છે. એક રીતે કહીએ તો યુનિવર્સિટી આખી કોન્ટ્રાક્ટ ઉપર જ ચાલી રહી છે. વહીવટી વિભાગના લગભગ 90% સ્ટાફ કોન્ટ્રાક્ટ પર છે. યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓની યુનિવર્સિટી દ્વારા એપ્રિલ મહિના સુધીનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને ફરીથી 2 મહિના વધારીને એપ્રિલ અને 2 મહિનાનો કોન્ટ્રાક્ટ વધારી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીથી જૂન મહિનાનો કોન્ટ્રાક્ટ 1 મહિના માટે વધારાયો હતો. યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા આજે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી હતી કે આ રીતે દર મહિને કોન્ટ્રાક્ટ વધારવાની પ્રથા સારી નથી. 11 મહિનાનો કરાર જે પહેલા કરવામાં આવતો હતો તે રીતે જ ફરીથી કરવામાં આવે તે જરૂરી છે. વાઇસ ચાન્સેલરને રજૂઆત કરી કે હવે પછી અગાઉ થતો હતો તેમ 11 મહિનાનો જ કોન્ટ્રાક્ટ કરી આપો.